મારું નામ કિંજલ છે અને હું ધોરણ 8ની મેડમ છું. હું એ દિવસની વાત તમને શેર કરી રહી છું જે દિવસે મારા પાડોશીનો છોકરો રાજકોટમાં અભ્યાસ કરતો હતો. મારી શાળામાં 5 વાગે રજા થઈ જાય છે, પછી બીજા દિવસે 10 વાગે મારે શાળામાં જવાનું થાય છે. સાંજે મારી સાથે જે થયું કે મારી નોકરી મોરબીમાં છે અને હું પણ મોરબીના બાજુના ગામની રહેવાસી છું, પણ નોકરી મોરબી હોવાથી હું ત્યાં સેફ થઈ ગઈ હતી. હવે અમારી પાડોશમાં એક પરિવાર રહેતો હતો જે સ્વભાવથી એ લોકો સારા હતા. એમના ઘરમાં વિકાસ નામનો એક છોકરો હતો. તેનો અભ્યાસ રાજકોટમાં ચાલતો હતો. તે શનિ રવિ અહીં આવતો હતો. હું થોડી દેખાવડી હતી એટલે લોકો હંમેશા મારી તરફ અને વખાણ કરતા રહેતા હતા. મારા પતિ કોલ સેન્ટરમાં જોબ કરતા હતા એટલે રાત્રે 8 વાગે આવી જતા. મારી સ્કૂલનો ટાઈમ થઈ ગયો હતો અને વિકાસ મારી પાસે બોલપેન લેવા આવ્યો હતો. તે બોલ્યો, કિંજલ મેડમ ક્યાં છો? તે મને અવાજ આપતો હતો. હું બાથરૂમમાં હતી. મેં કીધું, વિકાસ 5 મિનિટ રોકાઈ જા, હું આવું છું. તેને કહ્યું, ઠીક છે મેડમ. વિકાસ થોડીવાર બેઠો. એવામાં હું બહાર આવી. મેં કહ્યું, વિકાસ શું થયું? શું કામ છે? તે મને જોતાની સાથે જ ઊભો થઈ ગયો. મેં મારી છાતી પરથી નીચે સુધી રૂમાલ વીંટેલો હતો. વિકાસ એક જ ધારો મારા સામે જોવા લાગ્યો. હું એની ચાલ ઓળખી ગઈ હતી કે એ શું વિચારે છે. મેં કીધું, વિકાસ આ લે પેન. તેને કહ્યું, હા લાવો. મેં તેને બોલપેન આપી. પછી હું મારા વાળ સરખા કરવા લાગી. મને દર્પણમાંથી પાછળ દેખાતું હતું કે વિકાસ હજી ત્યાં જ ઊભો હતો. હું મનમાં હસતી હતી કારણ કે તેના મનમાં મારા વિશે લડ્ડુ ફૂટવા લાગ્યા છે. મેં પાછળ જોયું. શું થયું? વિકાસ બોલ્યો, મેડમ મારે બીજી એક વાત કહેવી હતી. મેં તેની સામે જોઈને કહ્યું, હા બોલો ને શું કહેવું છે? વિકાસે કીધું, તમારો સ્કૂલનો ટાઈમ કેટલાનો છે? મેં કીધું, 10 વાગ્યાનો. કેમ, શું કામ હતું? ત્યારે તે બોલ્યો, ના કંઈ નહીં, એમ જ પૂછી લીધું. પછી વિકાસ જતો રહ્યો. હું દરવાજો બંધ કરવા ગઈ તો જોયું તો વિકાસ પાછો વળીને જોતો હતો. મેં હસતા હસતા દરવાજો બંધ કર્યો. પછી મેં મારી તૈયારી પૂરી કરી. ગુલાબી સાડી પહેરી અને હું તૈયાર થઈ એક્ટિવા લઈ ઘરેથી નીકળી ગઈ. વિકાસ તેના ઘરની ગેલેરીમાંથી મને જોતો હતો. એવામાં જ મેં જોઈ લીધું. મેં એને હાથ ઊંચો કરીને બાય બાય કરી દીધું. એ પણ હાથ ઊંચો કરીને બાય બાય કરવા લાગ્યો. આજે શનિવારનો દિવસ હોવાથી હું એ દિવસે મારા ઘેરકામ હોવાથી 4 વાગે નીકળી ગઈ હતી. મારી નજર બજારમાં પાર્લર પર પડી તો ત્યાં વિકાસ ઊભો હતો. કંઈક તો લેતો હતો. મને જોઈ તે ફટાફટ મારી પાછળ આવતો રહ્યો. થોડી વાર પછી મેં મારા ઘરે આવી ગઈ. અરે મેડમ, તમે આજે વહેલા કેમ આવ્યા? હું બોલી, મારે મોલમાં જવું છે. એટલે મેં તેને કહ્યું, અરે મેડમ, તમને વાંધો ના હોય તો હું આવું. મેં કહ્યું, પણ તું શું કરીશ આવીને? તે બોલ્યો, બસ એમ જ ને, ફરવા આવું છું. મેં કહ્યું, ઠીક છે, ચાલ. પછી તે મારી પાછળ બેસી ગયો. ત્યારે તેની મમ્મીએ બૂમ મારી, અરે વિકાસ ક્યાં જાય છે? તે બોલ્યો, હું આવું છું, મેડમની સાથે જાઉં છું. મેં જરાક બ્રેક મારી. વિકાસ મને ચોંટી ગયો અને મારી કમર ઉપર હાથ લગાવી દીધો. મને લાગ્યું કે કિંજલ મેડમ ધીરે ચલાવો, નહીંતર એક્સિડન્ટ ના થઈ જાય. પછી તેના હાથ મારા ઉપર સુધી લઈ ગયો. મેં કીધું, વિકાસ થોડો પાછો બેસ તો મને ગાડી ચલાવવાનું બરાબર ફાવે. તે બોલ્યો, સોરી મેડમ, હું ભૂલી ગયો. પછી મોલ આવી ગયો. અમે મોલમાં ગયા. વિકાસ મારી તરફ જોતો હતો. મારી સાડી થોડી દૂર થવા જાય એટલે મજા લૂંટી લેતો હતો. મને તેને એક નજરે જોતો હતો. હું પછી સાબુ લેવા વાંકી વળી એટલે તે પાછળ આવી ગયો ને તેવો વ્યવહાર કરતો હતો કે મને જોઈ ખબર જ ન હોય. પછી અમે ત્યાંથી નીકળી ગયા. થોડી વાર પછી ઘેર પહોંચી ગયા. વિકાસ તેના ઘરે ગયો અને હું પણ ઘરે આવી ગઈ. સાંજે હું અને મારા પતિનું રાતનું ભોજન જમી લીધું. જમ્યા પછી મને ગરમી લાગી રહી એટલે હું અગાશી ઉપર ફરતી હતી. સામે વિકાસ એક્સરસાઇઝ કરતો હતો. મને જોઈ ગયો અને હાથ ઉપર કરીને મને ઈશારો કરવા લાગ્યો. કહેતો હતો કે મેડમ, હું ત્યાં આવું? મેં કીધું, ના, મારા પતિ હજુ જાગે છે એવું ઈશારામાં સમજાયું. હવે તેને રહેવાયું નહીં કે શું થયું તે બધું. તે ધાબુ કૂદી અમારા ધાબા ઉપર આવી ગયો અને મને બોલાવવા લાગ્યો. હું પણ ઉપર આવી ગઈ. કીધું, શું કામ આવ્યો? વિકાસ, આપને સવારે તો સાથે મોલ જઈએ આવ્યા હતા, તો પછી અત્યારે શું કામ આવ્યો? મેડમ, મને તમને જોવાનું મન થયું એટલે હું આવી ગયો. હું બોલી, બદમાશ, મેં એ વખતે તને નાઇટ સૂટ પહેરી ફરતી હતી. મારો ટીચર સાફ દેખાતો હતો. મારા સફેદ ટીચર જોઈને પાણી થઈ ગયો હતો. મેં કીધું, વિકાસ,
મોડું બહુ થઈ ગયું છે, તું જા કાલ આજે સવારે તો હું નોકરી ઉપર જતી રહીશ. અને મને એ વાતની ખબર ન હતી કે આજે રાત્રે તે પૂરી તૈયારી સાથે આવશે. મોડી રાત્રે હું મારી અગાશી પર મોબાઈલ જોતી હતી. વિકાસ આવી ગયો. મેડમ શું કરો છો? મેં કહ્યું કંઈ નહીં. તું આવી ગયો? તે બોલ્યો હા મેડમ. વિકાસ ત્યાં જ જોઈ રહ્યો હતો. મેં પગ થોડો ભેગો કરી દીધો અને પછી દેખાતું બંધ થઈ ગયું. તેને પગ મને અડાડ્યો અને તેને વાતો ચાલુ રાખી. એટલે મને એવું લાગ્યું કે આ વાતની કંઈ ખબર ન હોય. એનો અંગૂઠો અને બોલ્યો તમે મને ના બોલો તો એક કામ છે. કહ્યું બોલો વિકાસ, શું છે? વિકાસ વગર ગભરાએ મને બાહોમાં જકડી લીધી અને એટલું પણ તૈયાર થવા લાગી કે મારા પતિ અઠવાડિયે મારો નંબર લેતા હતા. મારી મજા વિકાસ સાથે જાગવા લાગી. હવે તેને મને લોખંડનો ધાંભલો દેખાડ્યો. ત્યારે મારા પતિનો ઉધરસનો ખાવાનો અવાજ આવ્યો. તે ફટાફટ ત્યાંથી નીકળી ગયો અને મને કીધું સવારે મળીશું મેડમ, બાય બાય. હું મારા દુખતા પગ લઈ ધીરે ધીરે નીચે ઉતરી અને મારા પતિ સાથે વાતો કરતાં કરતાં ખારી સિંગ ખાવા લાગી. જો મિત્રો કોઈ સારા સ્ટુડન્ટ હોય તો તેને તમારે ગમે ત્યારે પૂછવું, તેનો જવાબ આપવો જોઈએ અને તેને શીખવામાં મદદ કરવી જોઈએ. આજે મેં એવું જ કર્યું હતું. તે જ નહોતું સમજાઈ રહ્યું. તેને પ્રેક્ટિસ અને થિયરી બંને વિષય ઉપર સમજાવ્યું. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ લાઈક કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.